સ્વામિનારાયણ ગઢડા પ્રથમનું 37મું દેશવાસનાનું વચનામૃત. સ્વામિનારાયણ સંબંધ 1876 પોષ વદી 14ને દિવસે શ્રીજી મહારાજ ગઢડામાંથી દાદા ખાચરના દરબારમાં વાસુદેવ નારાયણના મંદિર આગળ લીમડા તળે ઢોલિયા ઉપર આથમણે મુખારવિંદ બિરાજમાન હતા અને માથે ધોળી પાક બાંધી હતી અને પીળા પુષ્પનો તોરો બિરાજમાન હતો. બે કાન ઉપર ધોળા પુષ્પના ગુચ્છ બિરાજમાન હતા અને કંઠને વિશે પીળા અને ધોળા પુષ્પના હાર બિરાજમાન હતા અને ધોળી ચાદર ઓઢી હતી અને ધોળો ખેસ પહેર્યો હતો અને પોતાના મુખારવિંદ આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ બોલ્યા જે અણસમજુ હોય ને તેણે ભેખ લીધો હોય તો પણ તેને જ્યાં જ્યાં પોતાની જન્મભૂમિ હોય તેને વિશે હેત ચડતું નથી એમ કહીને પછી પોતાના સાથળને વિશે નાનપણમાં ઝાડનો ખાપો લાગ્યો હતો તે સર્વેને દેખાડ્યો અને બોલ્યા કે આ ચીનને જ્યારે અમે દેખીએ છીએ ત્યારે ઝાડને તલાવડી સાંભળી આવે છે. માટે જન્મભૂમિ તથા પોતાના સગા સંબંધી તેને અંતરમાંથી વિસારી દેવા તે ઘણું કઠણ છે. માટે જેને જન્મભૂમિ તથા દેહના સંબંધી તે ન સાંભળતા હોય તે બોલો, અને જે લાજે કરીને ન બોલે તેને શ્રી નરનારાયણના સમ છે. પછી સર્વે મુનિ જેમ જેને વર્તતો હતું તેમ બોલ્યા. પછી તે સાંભળીને શ્રીજી મહારાજ બોલ્યા છે, જ્યારે પોતાને આત્મા રૂપે માનીએ ત્યારે આત્માની જન્મભૂમિ કઈ અને તે આત્માનું સગું કોણ ને તે આત્માની જાત પણ કઈ, અને જો સગ પણ લેવું હોય તો પૂર્વ 84 લાખના જાતના દેહ ધૈર્યા તે સર્વનું સગ પણ સરખું લેવું, અને તે સગાનું કલ્યાણ ઈચ્છવું તો સર્વનું ઈચ્છવું. અને આ મનુષ્ય દેહમાં આવ્યા ત્યારે 84 લાખ જાતના જે મા બાપ તે અજ્ઞાને કરીને વિસાર્યા, તેમ આ મનુષ્ય શરીરના જે મા બાપ છે તેને જ્ઞાને કરીને વિસારી દેવા. અને અમારે તો કોઈ સગા સંબંધી સાથે હેત નથી તથા અમારી સેવા કરતા હોય અને તેના હૃદયમાં જો પરમેશ્વરની ભક્તિ ન હોય તો તે ઉપર હેત કરીએ તોય પણ ન થાય. અને જો નારદજી જેવો ગુણવાન હોય અને તેને ભગવાનની ભક્તિ ન હોય તો તે અમને ન ગમે. અને જેના હૃદયમાં ભગવાનની ભક્તિ હોય અને એમ સમજતો હોય છે કે એવા પ્રગટ ભગવાન પૃથ્વી પર વિરાજે છે, અને જેવા તે આ ભગવાનના ભક્ત ભગવાનની સમીપે વિરાજે છે તેવાને તેવા જ જ્યારે આત્યંતિક પ્રલય થાય ત્યારે પણ રહે છે. અને આ ભગવાન ને ભગવાનના ભક્ત તે સદા સાકાર જ છે એમ સમજતો હોય અને ગમે તેવો વેદાંતિના ગ્રંથ સાંભળે પણ ભગવાનને ભગવાનના ભક્તને નિરાકાર સમજે જ નહીં, અને એમ જાણે છે કે એ ભગવાન વિના બીજો કોઈ જગતના કરતા છે જ નહીં, અને એમ જાણે છે કે ભગવાન વિના સૂકું પાંદડું પણ ફરવાને સમર્થ નથી. એવી જેને ભગવાનને વિશે સાકારપણાની દ્રઢ પ્રતીતિ હોય ને તે જેવો તેવો હોય તો પણ અમને ગમે છે, અને એને માથે કાળ કર્મને માયાનો હુકમ નથી, અને જો એને દંડ દેવો હોય તો ભગવાન પોતે દે છે, પણ બીજા કોઈને એને માથે હુકમ નથી. અને એવી નિષ્ઠા ન હોય અને તે જો ત્યાગે વૈરાગ્ય યુક્ત હોય તો પણ એનો અમારે અંતરમાં ભાર આવે નહીં. અને જેના હૃદયમાં ભગવાનની એવી નિષ્ઠા અચળ હોય અને તે ગમે તેટલા શાસ્ત્ર સાંભળે ગમે તેનો સંગ કરે તો પણ તે ભગવાનના સાકારપણાની નિષ્ઠા છે તે ટળે નહીં. તેજના બિંબ જેવા નિરાકાર ભગવાનને કોઈ દિવસ સમજે જ નહીં. એવી રીતે નિષ્ઠાવાળો જે સંત છે તેના પગની રજ તો અમે પણ માથે ચડાવીએ છીએ અને એને દુખવતા થકા મનમાં બીવીએ છીએ અને તેના દર્શન પણ ઈચ્છીએ છીએ. અને એવી નિષ્ઠા વિનાના જે જીવ છે તે પોતાના સાધનને બળે પોતાનું કલ્યાણ ઈચ્છે છે, પણ એમાં પરમેશ્વરના પ્રતાપે કરીને પોતાનું કલ્યાણ ઈચ્છતા નથી. એવા જળમતીવાળા પુરુષ છે તે તો જેમ નાવ વિના પોતાના બાહુબળે સમુદ્ર તરવાને ઈચ્છે તેવા મૂર્ખ છે, અને જે ભગવાનને પ્રતાપે કહીને પોતાનું કલ્યાણ ઈચ્છે તે તો જેમ નાવમાં બેસીને સમુદ્ર તરવાને ઈચ્છે એવા ડાયા છે. અને એવા જે ભગવાનના સ્વરૂપના જ્ઞાનવાળા છે તે સર્વે દેહને મૂકીને ભગવાનના ધામને ચૈતન્ય મૂર્તિને જ થઈને ભગવાનના હજુરમાં રહે છે. ને એવી નિષ્ઠા જેને ન હોય તેને બીજા સાધન તો કર્યા હોય તો પણ બીજા દેવતાના લોકમાં રહે છે. અને જે એવા યથાર્થ ભગવાનના ભક્ત છે તેનું દર્શન તો ભગવાનના દર્શન તુલ્ય છે. એના દર્શને કહીને અનંત પતિત જીવનો ઉદ્ધાર થાય છે. એવા જ
એ મોટા છે. એવી રીતે વાર્તા કરી શ્રીજી મહારાજે કહ્યું, કીર્તન બોલો. ઇતિ વતનામૃતમ સહજાન સ્વામી મહારાજની જય.